નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર ડીડીઆઈટી એજ્યુકેશન એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. જીટીયુના નવા પરિપત્ર પ્રમાણે હવે વિન્ટર 2021 એક્ઝામિનેશન જે છે એમસીક્યુ પ્રમાણે લેવાની છે. ત્યારે એમસીક્યુ પ્રમાણે લેવાની છે, તો હવે પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું કે સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ, અથવા તો મોબાઈલ જે તમે યુઝ કરવાના છો, લેપટોપ યુઝ કરવાના છો, ટેબ્લેટ યુઝ કરવાના છો, તેની રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ, અથવા તો જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની લિસ્ટ આઉટ જે છે એ બધી મેં બનાવી રાખી છે. એ વિગતવાર આજે આપણે સમજવી છે. તો જે છે એ છે કે સિસ્ટમની રિક્વાયરમેન્ટ કેવી હોવી જોઈએ. જો તમે લેપટોપ, ટેબ્લેટ કે પછી પીસી યુઝ કરતા હો તો તમારા લેપટોપમાં, પીસીમાં વિન્ડોઝ 7 અથવા તો એનાથી હાયર વર્ઝન ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ. બીજું, મોબાઈલ યુઝ કરતા હોય, ટેબ્લેટ યુઝ કરતા હોય તો એન્ડ્રોઈડ 6 અથવા તો એન્ડ્રોઈડ 6 પછીનું હાયર વર્ઝન એમાં ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ. સાથે સાથે આમાં એક વસ્તુ લખી નથી, તે છે બ્રાઉઝર. તો છે એ ક્રોમનું, ગૂગલ ક્રોમ લેટેસ્ટ બ્રાઉઝર જે છે એ ઇન્સ્ટોલ થયેલું લેપટોપમાં અને મોબાઈલ બંનેમાં. ત્રીજી વસ્તુ છે ઇન્ટરનેટની સ્પીડ. તો ઇન્ટરનેટની સ્પીડ જે છે એ 512 કેબીપીએસ મિનિમમ હોવી જોઈએ. વધારે હોય તો ચાલે, પણ એનાથી ઓછી હોવી જોઈએ નહીં. બીજું, એમાં યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ ક્રિએટ કરવાના હોય છે. તો યુઝર આઈડી, પાસવર્ડ ક્યાંથી મળશે? યુઝર આઈડી તમારી પાસે જે એનરોલમેન્ટ નંબર છે એ જ તમારો યુઝર આઈડી છે, અને પાસવર્ડ જે છે એ જીટીયુની વેબસાઇટ ઉપર સ્ટુડન્ટ પોર્ટલની અંદર તમે લોગિન કરશો. તો લોગિન કેવી રીતે કરવું? તો સ્ટુડન્ટ પોર્ટલની અંદર લોગિન કરવા માટે તમારે એનરોલમેન્ટ નંબર અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમે તેમાં લોગિન થઈ જશો. લોગિન થશો એટલે તમને પાસવર્ડ જુદા જુદા છે, સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ જે છે પાસવર્ડ તમને જુદા જુદા આપેલા છે. તો જોજો, તમે જ્યારે પણ જે સબ્જેક્ટની એક્ઝામ હોય તો એનો પાસવર્ડ અલગ અલગ હશે. તો તમારે ક્યાંક એક પેજમાં લખી રાખવા કયા સબ્જેક્ટની કઈ ડેટ છે, એ ડેટ પ્રમાણે કયો પાસવર્ડ જે છે એ પણ તમારે સાથે મેન્શન રાખવું. તો વાત થઈ ગઈ યુઝર આઈડી અને પાસવર્ડ કેવી રીતે મેળવવા. યુઝર આઈડી તમારો એનરોલમેન્ટ નંબર છે એ જ યુઝર આઈડી છે. પાસવર્ડ માટે તમારે માંથી તમને મળી શકશે. પાસવર્ડ સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ અલગ અલગ છે, ખાસ યાદ રાખજો. હવે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, ક્યાંથી ડાઉનલોડ કરવી? તમે જેવું તમારું સ્ટુડન્ટ પોર્ટલ ખોલશો, સ્ટુડન્ટ પોર્ટલની અંદર જ તમને એપ્લિકેશન ડાઉનલોડ માટેની લિંક મળી જશે. તો એપ્લિકેશન ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જો તમે લેપટોપ યુઝ કરી રહ્યા છો તો લેપટોપ માટે .exe ફાઇલ હશે, અને જો તમે મોબાઈલ યુઝ કરી રહ્યા છો તો .apk ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ હશે. તમારે ત્યાંથી ડાઉનલોડ કર્યા પછી જો તમે લેપટોપમાં ડાઉનલોડ કરશો તો તમને zip ફાઇલ ડાઉનલોડ થશે, અને મોબાઈલમાં ડાઉનલોડ કરશો તો એપીકે ફાઇલ ડાઉનલોડ ડાયરેક્ટ થશે. તો સૌ પ્રથમ જો લેપટોપ વાળા મિત્રોને સમજાવી દઉં કે લેપટોપમાં .zip ફાઇલ જે છે એને એક્સટ્રેક્ટ કરી લખો. એક્સટ્રેક્ટ કર્યા પછી એમાંથી તમારે .exe ફાઇલ ઉપર ડબલ ક્લિક કરશો એટલે એપ્લિકેશન જે છે એક્ઝિક્યુટ એટલે કે ઇન્સ્ટોલ થઈ જશે તમારા પીસીની અંદર. અથવા તો જો તમે મોબાઈલ યુઝ કરી રહ્યા છો તો એપ્લિકેશન જે છે તમે જેવી રીતે બધી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એવી જ રીતે ઇન્સ્ટોલ કરવાની છે. પણ એમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ એપ્લિકેશનની અંદર જે પણ તમને ઘણી પરમિશન્સ માંગતી હોય તો બધી પરમિશન અલાવ કરજો. ભૂલતા નહીં, બધી જ પરમિશન અલાવ કરી અને તેને ઇન્સ્ટોલ કરી લેજો. ઇન્સ્ટોલ કર્યા બાદ તેમાં તમે તમારો એનરોલમેન્ટ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરી અને સબમિટ કરવાનું છે. ખાસ યાદ રાખજો, ઇન્સ્ટોલ કર્યા બાદ એનરોલમેન્ટ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી સબમિટ કરવાનું છે. એક્ઝામ સ્ટાર્ટ નથી થવાની, હજી તમે એન્ટર થયા પછી ફરીથી તમને યુઝર આઈડી અને પાસવર્ડ પૂછશે. તો યુઝર આઈડી અને પાસવર્ડ જે તમે અહીંથી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલા છે, તો યુઝર આઈડી તો તમને ખબર હશે, એનરોલમેન્ટ નંબર છે. પાસવર્ડ જે છે એ તમે એક જગ્યાએ લખી રાખ્યું છે, બુકમાં નોટ કરી રાખ્યું છે, એ પાસવર્ડ તમારે અંદર એન્ટર કરી અને લોગિન કરશો. સાથે સાથે કેપ્ચા પણ એન્ટર કરવાનું છે. કેપ્ચા એટલે તમને બાજુમાં એક નાની એવી ઇમેજ આપેલી હોય, ઇમેજની અંદર જે પણ કાંઈ લખ્યું હોય એ એન્ટર કરી અને તમે કરશો લોગિન કરશો. તો પર્ટિક્યુલર એક્ઝામ જે પાસવર્ડ, જે સબ્જેક્ટ વાઇઝ જે પાસવર્ડ હશે, જે ડેટ વાઇઝ જે પાસવર્ડ હશે, એ પર્ટિક્યુલર એક્ઝામ ઓટોમેટિકલી તમારી સ્ટાર્ટ થઈ જશે. હવે એક્ઝામ શરૂ હોય, ડ્યુરિંગ ધ એક્ઝામ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. જ્યારે એક્ઝામ શરૂ છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? બહુ જીટીયુએ એક નાની ઝીણી બાબતો જે છે ધ્યાનમાં લીધી છે, ખાસ ધ્યાન રાખશો. જો ભૂલ કરશો તો તકલીફ પડશે. પહેલી વાત છે, કોઈ પણ સાથે વાતચીત કોઈ પણ પ્રકારની કરી શકશો નહીં.
એટલે એનો મતલબ શું થયો કે માની લ્યો એક્ઝામ શરૂ છે, તમે ટેલિફોન મીન્સ બીજા મોબાઈલથી બીજા સાથે વાતચીત કરો છો, અથવા તો બાજુમાં કોઈ ઊભું છે, બાજુમાં તમે મોઢું ફેરવીને વાતચીત કરો છો, અથવા તો તમે સાથે બ્લુટૂથ જોડીને બીજા સાથે વાતચીત કરી રહ્યા છો. કોઈ પણ પ્રકારની વાતચીત જે છે એ અલાઉ છે નહીં. બીજું છે મોબાઈલ કે લેપટોપ કે પીસી સ્વિચ ઓફ કે બેક કે હોમ કરવું નહીં. એટલે માની લો લેપટોપ શરૂ હોય તો પહેલા જોઈ લેવાનું કે ભાઈ પાવર સપ્લાય બરાબર છે, બેટરી છે નથી, આ બધું પહેલા પ્રી રિક્વાયરમેન્ટ ચેક કરી લેવું. માની લો બેટરી ન હોવાને લીધે લેપટોપ બંધ થઈ જાય તો સ્વિચ ઓફ થઈ જાય, તો હવે ત્યારે શું કરવું એ તમને ફર્ધર સમજાવું છું. પણ એવું થવું જોઈએ નહીં. એટલે કે લેપટોપ કે મોબાઈલ અધ વચ્ચે સ્વિચ ઓફ થવા જોઈએ નહીં. જો તમે મોબાઈલ યુઝ કરતા હોય તો એની અંદર બેક બટન આવે અથવા તો હોમ બટન આવે, તો બેક અથવા તો હોમ બટન ભૂલે ચૂકે તમારે એના ઉપર ક્લિક કરવાની નથી. જો ક્લિક કરશો, જો સ્વિચ ઓફ થશે તો શું થશે, તો ફરીથી તમારે ફરીથી એક્ઝામ જે છે એ ડિસ્કનેક્ટ થઈ જશે અને ફરીથી તમારે પાછું સેમ એપ્લિકેશનમાં જવાનું, લોગિન કરશો યુઝર આઈડી અને પાસવર્ડથી, ફરીથી તમે લોગિન થશો. પરંતુ આ બિટવીન જે પણ સમયગાળો નીકળી જશે, માની લો 5 મિનિટ જતી રહી, 10 મિનિટ જતી રહી, આ બધું જે છે ટોટલ ટાઈમમાંથી ડિડક્ટ થઈ જશે. ટોટલ ટાઈમ જે છે, માની લો તમને 70 મિનિટ આપી છે અને તમે 10 મિનિટ આમાં તમે વેસ્ટ કરી નાખી લેપટોપ શરૂ કરવામાં, ફરીથી શરૂ કરવામાં, લોગિન કરવામાં, કનેક્ટિવિટી આવવામાં, ધારો કે 10-15 મિનિટ જતી રહી, તો 70 મિનિટમાંથી 10-15 મિનિટ તમારી ડિડક્ટ થઈ જશે. ખાસ યાદ રાખજો. એટલે મોબાઈલ, લેપટોપ કે પીસી સ્વિચ ઓફ નથી કરવાનું, બેક કે હોમ બટન પણ ક્લિક કરવાનું નથી. બીજું કે જ્યારે એક્ઝામ શરૂ હોય ત્યારે તમારે ચહેરા ઉપર હાથ રાખવાનો નથી. જો હાથ રાખ્યો ઓટોમેટિકલી એક્ઝામ જે છે એ તમારી ત્યાં બંધ થઈ જશે. બંધ થઈ જશે, ફરીથી લોગિન કરવું પડશે, ફરીથી તમે એક્ઝામ આપી શકશો, પણ એક્ઝામ તાત્કાલિક બંધ થઈ જશે. ખાસ યાદ રાખજો. કેમેરાને કોઈ પણ રીતે બંધ કરવો નહીં. કેમેરામાં તમારો ચહેરો પૂરો દેખાવો જોઈએ. બીજું કે માની લો મોબાઈલ છે તો મોબાઈલનો કેમેરા ઉપર તમે આંગળી રાખી દો છો એટલે કેમેરો બંધ થઈ ગયો. કોઈ પણ પ્રમાણે કાંઈ પણ ચાળા કરવાની કેમેરામાં, બરાબર છે, કેમેરો બંધ કરવા નથી. એક્ઝામ સ્ટાર્ટ થાય ત્યારે તમારો ફોટો આઈડી તેમજ તમારા ચહેરાનો ફોટો કેપ્ચર કરવાનો હોય છે. જ્યારે પણ એક્ઝામ શરૂ થશે ત્યારે એક તો ફોટો આઈડી અને તમારો ફોટો, તમારો ચહેરો જે છે કેપ્ચર કરવાનો હોય છે, તો તમારે એક્ઝેક્ટ કેમેરા સામે જ જોવાનું. જ્યારે તમારો ફોટો કેપ્ચર થતો હોય ત્યારે તમારે એક્ઝેક્ટ કેમેરા સામે જ જોવાનું. બીજું, ફોટો આઈડી છે શું? ફોટો આઈડી તરીકે તમે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, જેમાં તમારો ફોટો હોય એવું આઈડી કે જે ઓથેન્ટિકેટ હોય એવું આઈડી તમારે સાથે રાખવાનું. એ ફોટો આઈડી પણ તમારે બતાવવું પડશે. પછી એવું ન થાય કે એક્ઝામ શરૂ થઈ ગયા પછી ફોટો આઈડી તો છે નહીં, પછી દોડાદોડ ફોટો આઈડી લેવા જાઓ તો પરિસ્થિતિ શું થાય, તો એક્ઝામ બંધ થઈ જાય. કારણ કે જેવા તમે તમારા કેમેરાથી આગળ પાછળ થયા એક્ઝામ બંધ થઈ જશે. ખાસ યાદ રાખજો. લોકેશન ચેન્જ કરી શકાશે નહીં. એક વખત તમે એક્ઝામ દેવા બેઠા કોઈ પણ જગ્યાએ તો લોકેશન ચેન્જ નહીં કરી શકાય. માની લો હું અત્યારે તમારી સામે લેક્ચર લઈ રહ્યો છું, હવે હું કેમેરો ચેન્જ કરીને બીજા લોકેશન ઉપર જતો રહું તો એક્ઝામ બંધ થઈ જશે. એટલે તમારે જ્યાં પણ સારું ઇન્ટરનેટ આવતું હોય ત્યાં આગળ બેસી લોકેશન સ્થિર કરી અને એક્ઝામ આપવાની રહેશે. તમે જે ડિવાઇસમાં એક્ઝામ આપતા હોય તે ડિવાઇસ સાથે કોઈ અન્ય ડિવાઇસ જોડાયેલું હોવું જોઈએ નહીં. બ્લુટૂથથી, કેબલથી, વાઈફાઈથી, કોઈ પણ રીતે અન્ય રીતે તમારું ડિવાઇસ બીજા ડિવાઇસ સાથે જોડાયેલું હશે તો એક્ઝામ બંધ થશે. સ્ક્રીન સેવર પહેલાથી બંધ રાખવું. જો આ પહેલી નોટિફિકેશન છે, મોસ્ટલી લેપટોપની અંદર સ્ક્રીન સેવર શરૂ હોય વિધિન ફ્યુ મિનિટ્સ, 2 મિનિટ કે 5 મિનિટની અંદર સ્ક્રીન સેવર શરૂ થઈ જતું હોય તો સ્ક્રીન સેવર બંધ કરી દેજો. જો સ્ક્રીન સેવર થશે તો પણ એક્ઝામ બંધ થઈ જશે. એટલે શરૂઆતમાં જ તમારે લેપટોપની અંદર પહેલા તમારે પાવર સપ્લાય ચેક કરી લ્યો, પછી સ્ક્રીન સેવર ચેક કરી લ્યો. આ બધું પહેલા ચેક કરવું. શરૂ એક્ઝામ કોઈ પણ કારણોસર એક્ઝામ બંધ થાય તો ફરીથી લોગિન કરી શકાશે. બરાબર છે. માની લો કોઈ પણ કારણોસર તમે સ્વિચ ઓફ થઈ ગયો મોબાઈલ, લેપટોપ બંધ થઈ ગયું, બરાબર, બેક બટન દબાવાઈ ગયું, હોમ બટન દબાવાઈ ગયું, કોઈ પણ કારણોસર માની લો તમે બંધ થઈ ગઈ, તમે કેમેરા ઉપર હાથ રાખ્યો એક્ઝામ બંધ થઈ ગઈ, તમે વાતચીત કરી શરૂ કરી એક્ઝામ બંધ થઈ ગઈ, કોઈ પણ કારણોસર જો એક્ઝામ બંધ થાય તો તમે ફરીથી લોગિન કરી અને જ્યાંથી તમે અટક્યા છો ત્યાંથી તમે એક્ઝામ શરૂ કરી શકશો. શરત એક જ છે, કઈ કે મીનવાઇલ જેટલો પણ તમારો સમય બગડશે એટલો સમય તમારા કુલ સમયમાંથી ડિડક્ટ એટલે બાદબાકી થઈ જશે. ખાસ યાદ રાખજો. બીજું છે ક્લોકને સર્વર ટાઈમ પર સેટ કરશો. તમે મોબાઈલની અંદર એક્ઝામ આપો છો તો તમારી જે ક્લોક છે એનો સમય જે છે એ સર્વર ટાઈમ પર હોવો જોઈએ. એટલે એપ્લિકેશન
અને તમારા મોબાઈલમાં જે બંને ક્લોક છે બંને ક્લોક સર્વર ટાઈમે ચાલવી જોઈએ. જો બંને અલગ અલગ હશે તો પણ એક્ઝામ શરૂ થઈ શકશે નહીં, ખાસ યાદ રાખજો. બીજું અમુક બાબતો જે છે એ બોર્ડ ઉપર નથી લખી શકાણી, એ મેં નોટ કરી લીધી છે, તો એ પણ તમને સમજાવી દઉં કે હવે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થાય છે, બરાબર સમજીએ, હવે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થાય છે ત્યારે તમારી સામે સ્ક્રીન સામે શું આવશે? તો કે સ્ક્રીન સામે એક પ્રશ્ન હશે, એક ક્વેશ્ચન હશે અને એની સાથે 4 ઓપ્શન આપવામાં આવેલા હશે, બરાબર છે. હવે આ 4 ઓપ્શન જે છે એમાંથી તમે કોઈ પણ માની લો, સમજીએ આપણે કે એક પ્રશ્ન આપેલ છે, વોટ ઇઝ કમ્પ્યુટર, વોટ ઇઝ સીપીયુ, આવો પ્રશ્ન છે. તમને ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, આ રીતે 4 પ્રશ્નો આપેલા હોય, સાથે સાથે 3-4 બટન આપેલા હશે. જોજો બરાબર, સેવ એન્ડ નેક્સ્ટ. ત્યારબાદ બીજું બટન જે છે એ આવશે સેવ એન્ડ રિવ્યુ. એના પછી ત્રીજું બટન આવશે, ત્રીજું બટન જે છે એ રિવ્યુ એન્ડ નેક્સ્ટ, રિવ્યુ એન્ડ નેક્સ્ટ. અને લાસ્ટ બટન જે છે એ સબમિટ. તો ઘણા બધા બટન છે, આ બટન શું કહેવા માંગે છે એ આપણે વિગતવાર સમજીએ. રિવ્યુથી શું થશે? તો જો તમે આ પ્રશ્ન બરાબર તમે સમજેલા હોય, તમને આન્સર એનો ખબર છે, તો તમારે સિમ્પલી આ જે બોક્સ જે છે એ લખ્યું હશે, પણ અહીંયા આગળ આ રીતે ABC અને રેડિયો બટન્સ કહેવાય. કેવા બટન કહેવાય? રેડિયો બટન. અત્યારે રેડિયો બટન ક્લિક કરેલા નથી. જેવું આના ઉપર ક્લિક કરશો એટલે ડટ થઈ જશે. માની લો થોડાક સમય પછી તમને ખબર પડી કે આ આન્સર નથી, તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંથી નીકળીને અહીંયા જતું રહેશે, બરાબર છે. હજી એક બટન હોય છે ક્લિયર રિસ્પોન્સ, ક્લિયર રિસ્પોન્સ. તો ક્લિયર રિસ્પોન્સ નો મતલબ શું? માની લો તમે અહીંયા ક્લિક, પહેલા અહીંયા ક્લિક કરી હતી, હવે અહીંયા ક્લિક કરી અને પછી એવું ખબર પડી કે આ 4 ઓપ્શનમાં બધા એક ખોટ, બધા સાચા નથી અથવા તો નથી ખબર આપણે, તો ક્લિયર રિસ્પોન્સ ઉપર ક્લિક કરશો એટલે બધામાંથી ક્લિક નીકળી જશે, બધામાંથી ક્લિયર થઈ જશે, બરાબર છે. હવે તમને સમજાવું સેવ એન્ડ નેક્સ્ટ એટલે મતલબ શું થાય. માની લો આ ઓપ્શન સાચો હતો, તમે ક્લિક કર્યો, સેવ કરો છો અને નેક્સ્ટ કરો છો. ખાસ યાદ રાખજો, સેવ કરો છો અને નેક્સ્ટ એટલે કે આ પ્રશ્ન નંબર 1 હોય, ક્વેશ્ચન નંબર 1 હોય, તો નવો પ્રશ્ન આવશે, સેવ એન્ડ નેક્સ્ટ એટલે તમે આપેલો આન્સર સેવ થઈ ગયો અને નવો પ્રશ્ન ડિસ્પ્લે થઈ ગયો, નવો ક્વેશ્ચન ડિસ્પ્લે થયો. સેવ એન્ડ નેક્સ્ટ, બરાબર સમજો. સેવ એન્ડ રિવ્યુ. સેવ એન્ડ રિવ્યુ નો મતલબ શું? તો કે પ્રશ્ન સેવ તો થઈ ગયો, પરંતુ નેક્સ્ટ પ્રશ્ન પણ આવી ગયો, સાથે સાથે રિવ્યુ માટે આ પ્રશ્ન બાકી રહ્યો. એટલે અહીંયા આગળ એક પેનલ તમને જોવા મળશે, જેની અંદર રિવ્યુ ક્વેશ્ચન જે છે મળશે. તો માની લો ક્વેશ્ચન 1 હતો, તો 1 ક્વેશ્ચન ઉપર અહીંયા આગળ કલર ચેન્જ થઈ જશે કે ભાઈ આ ક્વેશ્ચન જે છે મારે છેલ્લે લાસ્ટમાં ચેક કરવો છે, અથવા તો આમાં કઈ ભૂલ છે, અથવા તો કઈ 50-50 છે, તો રિવ્યુ કરવા માટે આ જ પ્રશ્ન છે. પણ માની લો કે તમે એક્ઝામ પૂરી થઈ ગઈ છતાં પણ તમે રિવ્યુ કર્યો નથી, તો ઓટોમેટિકલી જે તમે આન્સર આપ્યો હશે એને કન્સિડર કરી અને માર્ક્સ અલોટ થઈ જશે. ખાસ યાદ રાખજો. એટલે આ બંને પ્રશ્ન સેવ એન્ડ નેક્સ્ટ આ બંને સેમ જેવા જ છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો અહીંયા આગળ રિવ્યુમાં નહીં આવે, સેવ એન્ડ રિવ્યુ કરશો તો ઓટોમેટિક અહીંયા આગળ તમને રિવ્યુમાં બતાવશે. હવે ખાસ યાદ રાખો, રિવ્યુ એન્ડ નેક્સ્ટ, રિવ્યુ નેક્સ્ટ એનો મતલબ શું થાય? તો કે રિવ્યુ, માની લો મેં ક્લિક કરી દીધી 1 ઉપર, રિવ્યુમાં બતાવે પણ છે, નેક્સ્ટ આવી પણ ગયું, પરંતુ જ્યારે એક્ઝામ કન્ફર્મ થશે, એક્ઝામ પૂરી થશે, સબમિટ થશે, ત્યારે શું થશે? ત્યારે અહીંયા આગળ રિવ્યુ કરેલો પ્રશ્ન અહીંયા મેં ટીક કરેલો હતો, પણ છતાં પણ આ કાઉન્ટ થશે નહીં, આમાં કાઉન્ટ થશે. સેવ એન્ડ રિવ્યુની અંદર જે તમે ટીક કરેલો પ્રશ્ન જે છે, ટીક કરેલો ઓપ્શન જે છે એ કાઉન્ટ થશે, આમાં કાઉન્ટ નહીં થશે. એટલે તમારે એવું સમજવું છે ભાઈ કાઉન્ટ નથી થવા દેવું, પણ હું લાસ્ટમાં ચેક કરીશ મને આવડે છે કે નથી આવડતો, તમારે રિવ્યુ એન્ડ નેક્સ્ટ આપો. અને લાસ્ટ જે છે સબમિટ. સબમિટ બટન ક્યારે પ્રેસ કરવાનું નથી, ક્યારે સોરી, એક્ઝામ જ્યારે પૂરી થાય ત્યારે અને માત્ર ત્યારે સબમિટ બટન પ્રેસ કરવાનું છે. જીટીયુ વાળાએ આમાં પણ થોડીક પ્રિકોશન આપી છે કે એક્ઝામની 10 મિનિટ પહેલા જ તમે સબમિટ બટન પ્રેસ કરી શકશો. પ્રયત્ન નહીં કરવાનો કે સાચું છે ખોટું છે લાવો ટ્રાય કરીએ, નહીં, એવું પ્રયત્ન નથી કરવાનો. 10 મિનિટ પહેલા જ સબમિટ બટન પ્રેસ કરી શકશો એવું જીટીયુ વાળાએ કહેલું છે. ફરીથી એકવાર સમજાવી દઉં, સેવ એન્ડ નેક્સ્ટ સેવ થઈ ગયો, આગળ જતા રહ્યા. સેવ એન્ડ રિવ્યુ સેવ થઈ ગયો અને આગળ ગયા અને સાથે સાથે રિવ્યુમાં મેન્શન થઈ ગયું. સેવ એન્ડ નેક્સ્ટ
સેવ થઈ ગયું છે, સેવ નથી થયું. રિવ્યુ એન્ડ નેક્સ્ટમાં શું થશે? સેવ નથી થયું, માત્ર નેક્સ્ટ ગયા, રિવ્યુમાં આવી ગયું. સેવ એન્ડ રિવ્યુમાં સેવ થઈ જશે, આગળ જશે અને રિવ્યુમાં આવી જશે. રિવ્યુ નેક્સ્ટમાં સેવ નથી થતું, રિવ્યુમાં આવી જશે, નેક્સ્ટ જતું રહેશે. બરાબર, ખાસ 3 ઓપ્શન યાદ રાખજો કેવી રીતે એક્ઝામ આપવી. ત્યારબાદ આ સમજ્યા પછી આગળ સમજીએ. જો તમે ભૂલથી આ તમે સમજાવી દીધું કે ભૂલથી એક્ઝામ બંધ થઈ જાય તો તમે ફરીથી રીલોગિન કરી એક્ઝામ સ્ટાર્ટ કરી શકો છો. એક્ઝામ સ્ટાર્ટ થયા પહેલા હવે નવી માહિતી છે કે એક્ઝામ સ્ટાર્ટ થયાને પહેલા 45 મિનિટ પહેલા તમને જીટીયુ ઇન્ફોર્મ કરશે કે તમારી એક્ઝામ 45 મિનિટ પછી શરૂ થશે, રેડી રહેજો. બરાબર છે. જો સમય પૂરો થઈ જશે તો ઓટો સબમિટ થઈ જશે. માની લો એક્ઝામનો સમય પૂરો થઈ ગયો, ટીક કરતા કરતા સમયનો ખ્યાલ ન રહ્યો, સબમિટ દબાણો નથી, તો ઓટોમેટિક જેવો સમય પૂરો થશે ઓટો સબમિટ થઈ જશે. ચિંતા નહીં કરતા. નહીં એમ થાય સબમિટ તો મેં કર્યું જ નથી, એક્ઝામ બંધ થઈ ગઈ, હવે એક્ઝામ ઓપન નથી થતી, તો શું કરવું? ટેન્શન નહીં લેવાનું, ઓટો સબમિટ થઈ જશે. જેવો સમય પૂરો થશે ઓટો સબમિટ થઈ જશે. ચલો.